જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું રાજભોગ શ્રીખંડ. રાજભોગ શ્રીખંડ બનાવવા માટે આપણે અહીંયા દહીં લીધું છે. એક તપેલી ભરીને આપણે દહીં લીધું છે. 1 કિલો જેટલું હશે આ દહીં. આપણે બદામ લીધી છે, કાજુ લીધા છે, પિસ્તા લીધા છે અને આપણે અહીંયા કેસર લીધું છે. એ આપણે 2 ચમચી દૂધની અંદર પલાળવાનું છે. જો તમે જોઈ શકો છો, આપણે આ દહીં લીધું છે. એ દહીંને આપણે કપડાની અંદર બાંધીને 3 થી 4 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરીને એની અંદર જે પાણીનો ભાગ હોય એ બધો નીકળી જતો હોય છે. આપણે હવે આને કપડામાં આવી રીતે આપણે ગળણું લીધું છે અને આ છે આપણે ચાયણા જેવું એની અંદરથી આ ગળાઈ જતું હોય છે. આપણે હવે આની અંદર નાખી દઈએ દહીંને. આપણે બધું જ દહીં આની અંદર લઈ લેવાનું. જો હવે આપણે આને આવી રીતે ફોલ્ડ કરી લઈએ. જો આવી રીતે આપણે બધું જ પાણી આમાં નીતરી જશે. જો કેવું પાણી નીકળે છે આની અંદરથી. આવી રીતે આપણે આની અંદર આપણે 3 થી 4 કલાક માટે રહેવા દઈશું. જો તમારે આ દહીંને ફ્રીજમાં મૂકવું હોય તો પણ તમે મૂકી શકો અને આ જ રીતે તમારે બહાર રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. તમારે મોડું દહીં હોય તો તમે બહાર રાખી શકો. હવે આપણે આને આવી જ રીતે પાણીને નીતરવા દઈશું 3 થી 4 કલાક માટે. આવી રીતે બાંધવું હોય તો બાંધી દેવાય, બાંધીને મૂકવું હોય તો પણ મૂકી શકીએ છીએ આપણે. આવી રીતે એક બાજુનો છેડો લઈને આમ કરીને આમ બાંધી દેતા હોઈએ છીએ આપણે. આવી રીતે બાંધીને મૂકી દેવાનું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા દહીંને બાંધીને રાખ્યું હતું, એને 3-4 કલાક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણું દહીં અહીંયા કેટલું ઓછું થઈ ગયું છે. હવે એનું પાણી તમને બતાવી દઉં. જોઈ શકો છો, અડધી તપેલી ભરીને આપણે પાણી નીકળ્યું છે અને જો હજી તો પાણી નીકળે જ જાય છે. હવે આપણે આને હાથની મદદથી દબાવીને બધું જ પાણી કાઢી નાખીશું. જોઈ શકો છો તમે, આવી રીતે બધું જ પાણી જે હશે અંદર એ બધું આપણે દબાવીને કાઢી નાખીએ. જો આવી રીતે આપણે બધું જ પાણી દબાવીને કાઢી નાખ્યું છે. હવે આપણે આને અલગ વાસણમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે દહીંમાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને અહીંયા મસ્કો આપણે રેડી કરી લીધો છે. આને આપણે ગુજરાતી ભાષામાં મસ્કો કહેતા હોઈએ છીએ. હવે આપણે આને સરસ રીતે ફેટી લઈશું. ફેટીને આની અંદર એકદમ માખણ જેવી ચીકાશ આવી જશે. હજી તો આની ચીકાશ તો ઘણી છે જ માખણ જેવી, પણ હજી આપણે થોડું ફેટીશું એટલે એકદમ માખણ જેવી ચીકાશ આની અંદર આવી જશે. બિલકુલ પાણી આપણે આ દહીંની અંદર નથી રહ્યું. જોઈ શકો છો તમે. આવી રીતે આપણે ફેટી લેવાનું છે. જો આપણા દહીંમાં જેમ જેમ ફેટીશું એમ અહીંયા ચીકાશ વધતી જાય છે. જુઓ તમે, બજારથી શ્રીખંડ લાવો છો એ શ્રીખંડ કોઈ દિવસ આટલો સરસ હોતો નથી. આપણે ઘરે બનાવીએ અને ખાતા હોઈએ છીએ તો બહુ મસ્ત શ્રીખંડ લાગતો હોય છે. એટલે હંમેશા શ્રીખંડ, મઠો એ બધી વસ્તુ આપણે ઘરે બનાવીને જ ખાવી જોઈએ. એકદમ શુદ્ધ હોય છે એટલા માટે. એટલે આ જોઈ શકો છો તમે, બહુ મસ્ત થઈ ગયું છે આપણો શ્રીખંડ અહીંયા. હવે આપણે આની અંદર મસાલા રેડી કરીશું. જો તમે જોઈ શકો છો, આપણે દૂધની અંદર અહીંયા કેસર પલાળીને રાખ્યું છે. એ કેસર આપણે આ મસ્કાની અંદર નાખી દેવાનું છે. એની અંદર નાખી અને પછી આપણે 2 મિનિટ સુધી એને ફેટવાનું છે. જો
કેવો મસ્ત કલર આવી ગયો છે આપણે શ્રીખંડનો. અહીંયા 2 મિનિટ સુધી આવી રીતે આપણે ફેટી દઈશું. જો તમે જોઈ શકો છો આપણે અહીંયા દહીં સરસ રીતે ફેટાઈ ગયું છે. હવે એક જોઈ શકો છો તમે એકદમ માખણ જેવું. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું. તમારા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે આની અંદર ખાંડ નાખવાની રહેશે. જો ખાટું દહીં હોય તો તમે વધારે ખાંડ નાખી શકો છો અને મોડું દહીં હોય તો તમે માપની ખાંડ નાખી શકો છો. આપણે અહીંયા 5 ચમચી જેટલી ખાંડ નાખી છે. પછી આપણે જોઈ લેશું ખાટું વધારે લાગશે તો થોડી આપણે ઉમેરી લેશું. હવે આ ખાંડને પણ આપણે મિક્સ કરી લેશું. ખાંડ અહીંયા આપણે દળેલી લેવાની છે. આખી ખાંડનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. જુઓ તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ અહીંયા સરસ રીતે એકદમ ઘટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો રબરની જેમ આપણું શ્રીખંડ અહીંયા પડે છે. જોઈ લો તમે આ રીતે તમારું શ્રીખંડ થાય ત્યારે તમારું શ્રીખંડ કમ્પ્લીટ કહેવાય. આવી રીતે ચોસલા જેવું આનું નામ શ્રીખંડ કહેવાય. તમે બજારમાંથી લાવો છો એ તમે જોઈ ચાખી લેજો એકવાર અને આવી રીતે ઘરે એક વખત ટ્રાય કરીને ચાખી લેજો. તમને કયું શ્રીખંડ સારું લાગે છે તમે ઘરે એક વખત આ શ્રીખંડ બનાવી અને ખાઈ જોજો. બહુ મસ્ત લાગે છે. એની અંદર હવે આપણે કાજુના ટુકડા કરીને રાખ્યા છે. કાજુ આપણે અંદર એડ કરી લેશું. કાજુ બદામ પિસ્તા એ તમે તમારા ઘરે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછા નાખી શકો છો. ઘરે બનાવતા હોય તો આપણે થોડા વધારે નાખીએ તો પણ ચાલે. હવે આપણે બદામને એ જ રીતે ચિપ્સ કરીને રાખી છે. બદામ પણ નાખી દઈશું. અહીંયા આપણે પિસ્તાને એ જ રીતે કટિંગ કરીને રાખ્યા છે એ પણ આપણે અંદર એડ કરી લેશું. શ્રીખંડની અંદર ડ્રાયફ્રૂટ થોડું વધારે હોય તો સારું લાગે છે એટલા માટે આપણે અહીંયા થોડું ડ્રાયફ્રૂટ વધારે રાખ્યું છે. અહીંયા આપણે સૂકી દ્રાક્ષ પણ અંદર એડ કરી લેશું. આ બધી જ વસ્તુ આપણે પહેલાં મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણો શ્રીખંડ અહીંયા બહુ મસ્ત બની ગયો છે. આની અંદર તમે ઇલાયચી પાવડર તમને ભાવતો હોય તો તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો છો. જોઈ શકો છો આપણો શ્રીખંડ અહીંયા ડ્રાયફ્રૂટ શ્રીખંડ અહીંયા રેડી થઈ ગયો છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. હવે આપણે શ્રીખંડને સર્વ કરી લઈશું. જોઈ શકો છો તમે તમારા ઘરે ના બનાવ્યો તો હજી પણ હું તમને કહું છું એક વખત ટ્રાય કરી અને ખાઈ જોજો, બનાવજો. બહુ સરસ લાગે છે. જો આપણું આ શ્રીખંડ બહુ મસ્ત બની ગયું છે. આને તમે ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો તો તમે 10-1 દિવસ તો કમ્પ્લીટ ખાઈ જ શકો છો. એટલે આપણે આને ડબ્બામાં ભરીને પછી રાખી દઈશું ફ્રીજની અંદર. હવે આપણે એની ઉપર પિસ્તાનું ગાર્નિશ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણો શ્રીખંડ અહીંયા થોડી બદામ પણ રાખી લઈશું. થોડી સૂકી દ્રાક્ષ પણ મૂકી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.